નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રવેગ ન્યૂઝ. હું છું સંજીવની. બુલેટિનની શરૂઆત હેડલાઇન્સથી. આજે દેશભરમાં સૈન્ય દ્વારા વિજય દિવસની ઉજવણી. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર લખ્યું, બહાદુર વીરોની હિંમતને સલામ. રાહુલ દ્રવિડ દક્ષિણ આફ્રિકા સામેની વનડે ઇન્ટરનેશનલ સિરીઝમાં નહીં હોય કોચ. બીસીસીઆઈએ કર્યો મોટો ફેરફાર. કેન્દ્રીય ગૃહમંત્રી આજથી 2 દિવસના ગુજરાત પ્રવાસે. આણંદ, સાણંદ અને અમદાવાદના કાર્યક્રમોમાં આપશે હાજરી. ઉત્તર ભારતમાં હાડ થીજવતી ઠંડી. પહાડી વિસ્તારોમાં થઈ રહી છે હિમવર્ષા. દિલ્હીમાં તાપમાન 5 ડિગ્રીએ પહોંચી ગયું. રાજ્યમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે તાપમાનમાં નોંધાયો આંશિક ઘટાડો. 24 કલાકમાં સૌથી નીચું તાપમાન નલિયામાં 13 ડિગ્રી નોંધાયું. વિગતવાર સમાચાર. સૌથી પહેલા વાત. આજે 16 ડિસેમ્બર બરાબર 52 વર્ષ પહેલા એટલે કે 16મી ડિસેમ્બર 1971ના રોજ ભારતે એશિયા ખંડનો નકશો બદલી નાખ્યો હતો. અંગ્રેજો હિન્દુસ્તાનને પૂર્વ પાકિસ્તાન અને પશ્ચિમ પાકિસ્તાન એમ 2 ટુકડાઓની વચ્ચે ભીસીને જતા રહ્યા હતા. પણ ભારતે પાકિસ્તાન સાથે યુદ્ધ છેડી આ દિવસે ભવ્ય વિજય મેળવીને તેની પૂર્વ પાકનો છેદ કરી નાખ્યો. આ રીતે બાંગ્લાદેશ નામના એક સ્વતંત્ર નવા રાષ્ટ્રનું નિર્માણ થયું. આ દિવસ બાદ ભારત દર વર્ષે 16 ડિસેમ્બરના રોજ વિજય દિવસની ઉજવણી કરે છે. વિજય દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી છે, જેમાં તેમણે લખ્યું છે કે બહાદુર વીરોની હિંમતને હું સલામ કરું છું. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે શનિવારે વિજય દિવસના અવસર પર સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી. રાજનાથસિંહે દિલ્હીમાં અમર સૈનિકોને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણે પણ જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. 16 ડિસેમ્બરે પાકિસ્તાન પર ભારતની જીતની યાદમાં વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વિજય દિવસના અવસર પર શનિવારે જમ્મુમાં સેનાના જવાનોએ પાકિસ્તાન સામે 1971ના યુદ્ધમાં ભારતના નાયકોને શ્રદ્ધાંજલિ આપી. ટાઇગર ડિવિઝનના જનરલ ઓફિસર કમાન્ડિંગ મેજર જનરલ ગૌરવ ગૌતમે દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનાર શહીદ નાયકોને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે બલિદાન યુદ્ધ સ્મારકના સ્તંભની શાશ્વત જ્યોત પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. બલિદાન સ્તંભ 2009માં યુદ્ધ શહીદોની યાદમાં બનાવવામાં આવ્યો છે. ये वन ऑफ द ग्रेटेस्ट विक्ट्रीज इन द वर्ल्ड में माना जाता है और आज आप लोग आए हैं यहाँ पे उनको सब हमारे ब्रेवार्ड्स को सम्मान देने के लिए मैं आप सबको सल्यूट करता हूँ. थैंक यू सो मच. પૂર્વ આર્મી કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ રાણા પ્રતાપ કલિતાએ કોલકાતામાં ઇસ્ટર્ન કમાન્ડ આર્મી હેડક્વાર્ટર ખાતે વિજય દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો. 1971ના ભારત પાકિસ્તાન યુદ્ધમાં ભારતીય સશસ્ત્ર દળોની જીતની યાદમાં દર વર્ષે 16મી ડિસેમ્બરે સમગ્ર દેશમાં વિજય દિવસ ઉજવવામાં આવે છે.
ઓમાનના સુલતાન હૈથમ બિન તારિકનું નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનમાં સ્વાગત કરવામાં આવ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સુલતાનનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. મહત્વનું છે, ઇઝરાયલ હમાસ સંઘર્ષ બાદ ગલ્ફ ક્ષેત્રના કોઈ ટોચના નેતાની આ પ્રથમ ભારત મુલાકાત છે. ભારત અને ઓમાનની સલ્તનત વ્યૂહાત્મક ભાગીદારી છે અને છેલ્લા કેટલાક વર્ષોમાં બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય વેપાર અને રોકાણ સંબંધમાં વધારો થઈ રહ્યો છે. Thank you, friends. ગાઝામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઇઝરાયેલના સંરક્ષણ દળોએ મોટી ભૂલ કરી છે. એક ઇઝરાયેલી મીડિયાએ આઈડીએફના પ્રવક્તા ડેનિયલ હગારીના હવાલાથી જણાવ્યું હતું કે ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસે 7 ઓક્ટોબરના હુમલા બાદ હમાસ દ્વારા બંધક બનાવવામાં આવેલા પોતાના જ 3 નાગરિકોને ખતરો માનીને તેમના પર ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં 3 નાગરિકોના મોત થયા હતા. ડેનિયલ હગારીએ કહ્યું કે આઈડીએફ આ દુઃખદ ઘટનાની જવાબદારી લે છે. 3 ઇઝરાયેલી બંદકોમાંથી 2ની ઓળખ યોતમ હેમ અને સુમર તલાક્કા તરીકે જાહેર કરી છે. હેમને કફર અજાથી બંધક બનાવવામાં આવ્યો હતો અને સમર તલાક્કાનું નીરમથી અપહરણ કરાયું હતું. હગારીએ પરિવારની વિનંતી પર ત્રીજા બંધકનું નામ જાહેર કર્યું નહોતું. ઉત્તર પ્રદેશમાં દિલ્હીથી અયોધ્યા સુધીની હવાઈ સેવાઓ 30મી ડિસેમ્બરથી શરૂ થશે અને આ સેવાઓ સપ્તાહના 7 દિવસ ચાલશે. સ્થાનિક વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર શ્રીરામ ઇન્ટરનેશનલ એરપોર્ટના રનવે અને ટર્મિનલ બિલ્ડિંગનું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે. ટર્મિનલ બિલ્ડિંગનું પ્રવેશદ્વાર ભવ્ય રામ મંદિરની જેમ બાંધવામાં આવી રહ્યું છે. સાથે જ તેની દિવાલો પર રામાયણના ચિત્રો દર્શાવવામાં આવશે. અધિકારીઓનું કહેવું છે કે આ એરપોર્ટ ડિસેમ્બર મહિનાના અંત સુધીમાં તૈયાર થઈ જશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી દિવસોમાં એરપોર્ટનું ઉદ્ઘાટન કરે તેવી શક્યતા છે. સંસદની સુરક્ષા ચૂકના મુખ્ય સૂત્રધાર લલિત મોહન ઝાના માતા પિતા શુક્રવારે નવી દિલ્હી જવા રવાના થયા. તેમણે કહ્યું કે તેઓ તેમના પુત્રને ન્યાય મેળવવા માટે કોર્ટનો સંપર્ક કરશે. તાજેતરમાં જ લોકસભાની કાર્યવાહી દરમિયાન સુરક્ષામાં મોટી ખામી જોવા મળી હતી. ये पास था, बहुत बढ़िया लड़का था, उसको इनाम मिला था मिथिलांचल परिषद से. करते क्या थे दिल्ली में वो? ललित बाबू ट्यूशन करते थे और कोचिंग सेंटर में भी पढ़ाते थे. पढ़ाई लिखाई के मतलब वहाँ पढ़ाई लिखाई के बारे में ऐसा क्या रहा उनका? घर में कुछ ऐसा कुछ देखते थे आपकी कुछ भी इस तरह की ना, एक्टिविटी? हमारे टीवी अभी तक नहीं है कुछ देखने का. हम लेवे नहीं करते हैं. तब तो मोबाइल चल गया है, उसमें बहुत कुछ दिखाता है, तो अलग बात है. आपको इस घटना के बारे में कब पता चला? ये कल पता चला है. कल पता चला है, मतलब उनके गिरफ्तार होने के बाद? उनके गिरफ्तार होने के बाद वो भी दूसरों से. कहना चाहेंगे जो हमारा सोना बेटा है, हमको कुछ समझ में नहीं आते हैं. हमारा गाड़ी पर बैठा दिया आपने, आ गया खून मिला में आपको जो थाना में खाएंगे तो उसको फर्स्ट फोन करेंगे, फोन कहेंगे खून दान करने के लिए, तो खून दान करते हैं. 3 बार खून दान कर लिए. इस संबंध में कुछ भी जानकारी घर में कभी चर्चा नहीं हुआ? कुछ टेंशन नहीं हुआ, सबसे प्रेम जोड़ता है, हरदम मुँह हाथ है. मम्मी कैसा हुआ, मम्मी कैसा रहेंगी, मम्मी पापा कैसा रहेंगे. उनके ऊपर जो आरोप लगा है उनके खिलाफ आप लोग कोर्ट में जाएंगे? कुछ में जाएंगे, कोर्ट में मतलब शिकायत करने के लिए कि मेरा बेटा आरोपी नहीं है, आरोपी नहीं है. इसके बारे में जाएंगे? और आप लोगों को पूरा भरोसा है कि वो आरोपी नहीं है? ना, बिल्कुल नहीं है. नहीं है, हमारा बेटा गंदा नहीं गाँव से है, पूछ लीजिए चाहे. हमारा सोना है, हमारा हाथ से छूट गया. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની હવાની ગુણવત્તામાં શનિવારે થોડો સુધારો જોવા મળ્યો હતો, જ્યારે શુક્રવારે હવાની ગુણવત્તા ખૂબ જ ખરાબ શ્રેણીમાં નોંધાઈ. દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોથી તાપમાન સામાન્ય કરતાં નીચે છે. ગુરુવારે લઘુત્તમ તાપમાન 6.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થઈ રહી છે, જ્યારે મેદાની વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડા સાથે ધુમ્મસની શરૂઆત થઈ ગઈ છે. શુક્રવારનો દિવસ દિલ્હીમાં સિઝનનો સૌથી ઠંડો દિવસ રહ્યો. શિમલા કરતાં પણ દિલ્હીનું તાપમાન નીચું નોંધાયું. આજના લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો દિલ્હીમાં તે 5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જ્યારે મહત્તમ તાપમાન 25 ડિગ્રી નોંધાયું. સાથે હળવું ધુમ્મસ પણ જોવા મળ્યું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હિમાચલ પ્રદેશના ઊંચાઈવાળા વિસ્તારોમાં શનિવારે હિમવર્ષા થઈ શકે છે. સાથે જમ્મુ કાશ્મીર, લદ્દાખ, ગિલગિત બાલ્ટિસ્તાન અને મુઝફ્ફરાબાદમાં 16 અને 17 ડિસેમ્બરે હિમવર્ષા જોવા મળશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 3 થી 4 દિવસ સુધી લઘુત્તમ તાપમાન 5 થી 10 ડિગ્રી નોંધાશે. જમ્મુ કાશ્મીરની ઉનાળાની રાજધાની શ્રીનગરમાં હાલ કડકડતી ઠંડી પડી રહી છે. શુષ્ક હવામાન અને દિલ્હીના મોજાને કારણે શિકારા માલિકોને પ્રવાસીઓને થીજી ગયેલા દાલ સરોવર સુધી લઈ જવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી બાજુ દક્ષિણ કાશ્મીરના પ્રખ્યાત હિલ સ્ટેશન પહલગામમાં -5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે સિઝનની સૌથી ઠંડી રાત શુક્રવારે નોંધાઈ. જોકે શ્રીનગરમાં રાત્રિના તાપમાનમાં આંશિક સુધારો થયો અને તે 3.5 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચ્યું. ગુરુવારે રાત્રિનું તાપમાન -5.4 ડિગ્રી સેલ્સિયસ હતું. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 3 દિવસ વાદળછાયા વાતાવરણને કારણે તાપમાનના પારામાં નજીવો વધારો જોવા મળશે, જેને કારણે ઠંડીમાં થોડી રાહત મળશે. ખીણના પહાડી વિસ્તારોમાં હળવી હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં વરસાદની પણ સંભાવના છે. बहुत इस दुखों का सामना करना पड़ता है. सुबह किश्ती हमारा शुकारा नहीं निकल रहा है, रास्ता बंद हो रहे हैं. सुबह बहुत दिक्कत, दूर से आना पड़ता है, बहुत दिक्कत हो रही है हमें. और इससे आगे इससे भी ज़्यादा सर्दी होगी. और अल्लाह का शुक्र है अभी मौसम खुशक है. अब देखे अल्लाह का आगे आगे क्या करेगा. बहुत दिक्कतों का सामना करना पड़ता है. सुबह जब निकलते हैं बच्चे मौसम बहुत ठंडे, बीमारी का खतरा भी है. बहुत सर, स्पेशली ये विंटर के लिए बहुत टफ है जीना हम लोग के लिए, क्योंकि सुबह जब डल लग जाता है ना, इसको मतलब तोड़ना, फिर कस्टमर को शिकार में बिठाना, फिर वो चापू चलाना, बहुत मुश्किल है सर, बहुत मुश्किल है. बारिश भी अंदर भीग जाता है, बारिश के साथ बिस्तर भी भीग जाता है. और बहुत ठंड लगता है सर, रात को बहुत ठंड लगता है. साल पहले हुआ है, सही बात सर. लास्ट ईयर इतना नहीं था जितना इस साल असरात हुआ है सर्दी का सर. देखिए ये साल टेम्परेचर बहुत हुआ और रात का माइनस होता है यहाँ 6 डिग्री कम से कम. ये लोगों को पता नहीं, यहाँ 6 डिग्री माइनस होता है. और ये फ्राजन इस साल, ये जो फ्राजन है इस साल पहले ही आ गया यहाँ फ्राजन. हम लोगों को बहुत दिक्कत जाता है यहाँ. अभी तक मेहनत करना पड़ता है हमको, सबको, मजदूर आदमी को, बेचारों को. अभी सीजन भी ऑफ है. तो ये बताइए कि जो माइनस हो जाता है, डाल के जो अंदर वाले हिस्से हैं वो फ्रीज हो जाते हैं. हाँ. तो इसको फ्रीज को तोड़ने में, शिकार निकालने में कितना दिक्कत होती है आपको? शिकारा निकालने में बहुत दिक्कत होता है और नुकसान भी पहुंचता है शिकारा को. जो ये फ्राजन है, ये बर्फ जमता है लेक में, बहुत दिक्कत होता है यहाँ इस तोड़ने का. और जो अंदर वाली बस्ती है इनको बेचारों को दिक्कत है. और यहाँ एक बड़ी बात है सर, ये दिक्कत करना पड़ता है सब लोगों को. यहाँ बात यह है कि यहाँ पावर नहीं है. अच्छा ये बताइए कि जो यहाँ पे आपको क्या लगता है किससे जो है ये खुशहाली कैसे खत्म हो जाएगी? आपको क्या लगता है? जब कुछ पड़ेगा तो हम अल्लाह से यही दुआ करता है कुछ पड़ना चाहिए. यहाँ बर्फबारी थोड़ा बहुत ये टूट जाएंगी, ये माइनस खत्म हो जाएंगी थोड़ा. રાજ્યના મોટાભાગના શહેરોના તાપમાનમાં શુક્રવારે આંશિક ઘટાડો જોવા મળ્યો. 24 કલાકમાં સૌથી નીચું તાપમાન નલિયામાં 13 ડિગ્રી નોંધાયું. બીજી બાજુ કંડલામાં 17 ડિગ્રી, જ્યારે કે ડીસામાં 14, ભુજમાં 17 ડિગ્રી પર તાપમાન પહોંચ્યું. અમદાવાદમાં 18 ડિગ્રી તાપમાન નોંધાયું. જ્યારે બીજી બાજુ હવામાન વિભાગે આગામી દિવસોમાં ઠંડી અંગે જણાવ્યું કે મોટાભાગે હવામાનમાં કોઈ મોટા ફેરફાર થવાની સંભાવના નથી. કેટલાક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેશે તેવી શક્યતા છે. તો સાથે રાજ્યમાં મહત્તમ તાપમાનની વાત કરીએ તો વધુ ફેરફારો થવાની સંભાવના નથી.
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ શનિવારથી ગુજરાતના 2 દિવસના પ્રવાસે છે. 3 રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત બાદ અમિત શાહ પહેલીવાર ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. બીજી તરફ લોકસભાની ચૂંટણી પણ નજીક છે, ત્યારે ગાંધીનગર લોકસભાને લઈને તેઓ રિવ્યૂ બેઠક પણ યોજવાના છે. આજે તેઓ વિવિધ જિલ્લામાં આયોજિત શિક્ષણલક્ષી કાર્યક્રમોમાં હાજરી આપવાના છે. સૌથી પહેલા તેઓ અમદાવાદના સાણંદ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ઉપસ્થિત રહેશે, જે બાદ આણંદ ખાતે સરદાર પટેલ યુનિવર્સિટીના 66મા દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ અમદાવાદના ટાગોર હોલ ખાતે મહારાષ્ટ્ર સમાજ શતાબ્દી મહોત્સવ કાર્યક્રમમાં પણ જોડાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવાર 17મી ડિસેમ્બરે વિશ્વના સૌથી વિશાળ કોર્પોરેટ ઓફિસ હબ સુરત ડાયમંડ બુર્સને ખુલ્લું મૂકશે. સુરતના ખજોદ વિસ્તારમાં નિર્માણ પામેલું સુરત ડાયમંડ બુર્સ રાજ્ય અને દેશના આર્થિક વિકાસ માટે સીમાચિહ્ન બનશે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત કેન્દ્ર અને રાજ્યના મંત્રીઓ, ડાયમંડ બુર્સના ચેરમેન અને બુર્સ કમિટીના સભ્યો સહિત હીરા ઉદ્યોગના માંધાતા ઉપસ્થિત રહેશે. ડાયમંડ બુર્સ વિશ્વની સૌથી મોટી ઇન્ટરકનેક્ટેડ બિલ્ડિંગ છે, જે 340 કરોડ રૂપિયાના ખર્ચે 35.54 એકર વિશાળ જગ્યામાં નિર્માણ પામ્યું છે, જેનાથી લગભગ 1.5 લાખ લોકોને રોજગારી મળશે. આ ડાયમંડ બુર્સની વિશેષતાઓની વાત કરીએ તો જેમાં 4500થી વધુ ઓફિસો એકબીજા સાથે જોડાયેલી છે. વ્યાપારીઓ, મુલાકાતીઓ સાથે 67,000 લોકો કામ કરી શકે તેટલી ક્ષમતા છે. સાથે બિલ્ડિંગમાં પ્રવેશ પહેલા હાઈ સિક્યોરિટી ચેક પોઇન્ટ્સ, પબ્લિક અનાઉન્સમેન્ટ સિસ્ટમ પણ સામેલ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 ડિસેમ્બરે સુરત ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કરશે. ત્યારે ઉદ્ઘાટન બાદ વડાપ્રધાન એસટીબી ભવન પાસે એક વિશાળ સભાને સંબોધિત કરશે. એસટીબી બિલ્ડિંગ 67 લાખ ચોરસ ફૂટથી વધુ વિસ્તાર ધરાવતું વિશ્વનું સૌથી મોટું ઓફિસ સંકુલ છે. તે સુરત શહેર નજીક ખજોદ ગામમાં આવેલું છે. સાથે પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ફેબ્રુઆરી 2015માં એસટીબી અને ડ્રીમ સિટી પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. इस कार्यक्रम में लगभग 25 से 30 हजार के मैक्सिमम जो उसके डायमंड बूर्स के कर्मचारी और उसके जो ऑफिसर है वही पॉसिबिलिटी वहाँ ओपनिंग सेरेमनी में आने वाले हैं. दुनिया भर के मार्केट में लैब ग्रोन की मांग है और वो मांग को सूरत शहर के व्यापारी सफलतापूर्वक पूर्ण कर रहे हैं. ये भले शुरुआत रशिया से हुई, चाइना ने व्यापार किया, लेकिन आज पूरी दुनिया का मार्केट वो भारत देश के पास है, जिसमें लाखों रत्न कलाकारों को काम मिल रहा है. और ये मेड इन इंडिया डायमंड है, मेक इन सूरत डायमंड है. इससे देश को और देश के व्यापारियों को बहुत ही मुनाफा और बहुत ही अच्छी अपॉर्चुनिटीज़ मिल रही है. माननीय प्रधानमंत्री श्री 17 तारीख को सूरत आ रहे हैं और सूरत शहर में सूरत महानगर पालिका की तरफ से अभी बहुत ही साफ़ सफाई का मेगा जुम्बिश शुरू किया गया है. इस मेगा जुम्बिश में सिटी ब्यूटिफिकेशन को भी शामिल किया गया है. लोग भी बहुत लाखों की संख्या में इस ड्राइव में जुड़ रहे हैं. अभी माननीय प्रधानमंत्री श्री की विकसित भारत यात्रा भी पूरे सूरत शहर से निकल रही है और प्रधानमंत्री श्री की बहुत सारी स्कीम्स हैं जो लोगों तक पहुंची हैं और जिनके कारण लोगों का सर्वांगी विकास हुआ है. અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલ કુમકુમ સ્વામિનારાયણ મંદિર દ્વારા વચનામૃત ગ્રંથની 204મી જયંતિની ઉજવણી કરવામાં આવી. વચનામૃતમ પુસ્તક સ્વયં સ્વામિનારાયણ ભગવાનના મુખમાંથી નીકળેલી વાણીનો અદ્ભુત ગ્રંથ ગણવામાં આવે છે. કુમકુમ મંદિરમાં આ વચનામૃતનું 4x3 ફૂટની વિશિષ્ટ કૃતિ તૈયાર કરવામાં આવી છે. દેશ વિદેશના ભક્તો લાભ લઈ શકે તે માટે વચનામૃતની ઓડિયો ક્લિપ બનાવવામાં આવી છે અને આ પ્રસંગે વચનામૃત ગ્રંથનું સંતો દ્વારા પૂજન, અર્ચન, આરતી કરવામાં આવી હતી. આ ગ્રંથ એવો છે કે સાંપ્રત સમયના દરેક માણસને મનમાં કંઈ પણ સમસ્યા ઊભી થાય ને તો આ ગ્રંથમાંથી એની સમસ્યાનું નિરાકરણ મળી જાય છે. આ ગ્રંથ 4 ભાષામાં ઉપલબ્ધ છે. આ ગ્રંથની અંદર ભગવાન સ્વામિનારાયણ અનેક પ્રકારના ઉપાય બતાવ્યા છે. જેમ કે સાંપ્રત સમયમાં દરેકનો પ્રશ્ન છે કે મને ટેન્શન બહુ રહે છે, તો ટેન્શનમાંથી મુક્ત થવા માટે ભગવાન સ્વામિનારાયણે કીધું કે મેડિસિન ખાવાની કોઈ જરૂર નથી, તમે મેડિટેશન કરશો ને તમારી સમસ્યાનું નિરાકરણ થઈ જશે. એ સિવાય પણ માણસના મનમાં જે કંઈ
સંકલ્પો થતા હોય છે એ નિરાકરણ કરવાની પણ પદ્ધતિ આ ગ્રંથમાં બતાવેલી છે. આજના માણસને ક્રોધ બહુ આવતો હોય છે અને ક્રોધે કરીને ઘર પરિવારમાં ઝઘડા થતા હોય છે. તો ભગવાન સ્વામિનારાયણે એમ કીધું કે જ્યારે ક્રોધ આવે ને ત્યારે ધીરજ રાખવી જોઈએ, ભગવાનનું નામ સ્મરણ કરવું જોઈએ. આવા આ ગ્રંથમાં અનેક ઉપાયો બતાવેલા છે. આ ગ્રંથ 273 વચનામૃતનો બનેલો છે. હાલ સમગ્ર રાજ્યના દરેક ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ ફરી રહ્યો છે. સાબરકાંઠા જિલ્લાના અંતરિયાળ ગામોના લોકોનું આ વિશે શું માનવું છે? સમાચારના અંતમાં જોઈએ આ વિશેષ અહેવાલ. બનાસકાંઠા જિલ્લાના 14 તાલુકાના વિવિધ ગામમાં દરરોજ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ ફરી રહ્યો છે. આ રથ ગ્રામજનોને વિવિધ યોજનાઓની માહિતી આપીને સ્થળ પર જ યોજનાઓનો લાભ આપી રહ્યો છે. વિવિધ વિભાગના અધિકારીઓ ગામમાં એક જ સ્થળ પર હાજર રહીને કોઈપણ વ્યક્તિ યોજનાઓના લાભથી વંચિત રહી ન જાય તે સુનિશ્ચિત કરી રહ્યા છે. ત્યારે લાભાર્થીઓનું આ વિશે શું કહેવું છે, આવો સાંભળીએ. અમને આયુષ્માન કાર્ડ માટે ક્યાંય ડીસા બીજા જવાની જરૂર નથી પડતી. હવે અમારા ગામમાં નરેન્દ્ર મોદી યોજના કાઢીએ કે બધું આપણા ગામમાં થઈ શકે. નકર પહેલાં ડીસા જવું પડતું, ભાડા બધું ભાગવો પડતો, અમારે ધક્કા ખાવા પડતા. એના બદલે હવે અમારે કોઈ ક્યાંય જવાની જરૂર નહીં, અમારા ગામમાં બધું થઈ શકે છે. અમે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં અમને ખૂબ જ લાભ મળ્યા છે, જેમાં આયુષ્યમાન કાર્ડ, PMVY કાર્ડ, આભા કાર્ડ, વિવિધ યોજનાઓનો અમને લાભ મળ્યો છે. જે લાભ લેવા માટે અમારે દૂર દૂર જવું પડતું હતું તે દૂર દૂર જવું નહીં પડતું અને અમારા જ ગામમાં બધી સુવિધા ઉપલબ્ધ થાય છે. સરકાર દ્વારા અનેક કલ્યાણકારી યોજનાઓ બનાવવામાં આવે છે, પરંતુ અંતરિયાળ વિસ્તારના લાભાર્થીઓ આ યોજનાની માહિતીથી વંચિત રહેતા તેનો લાભ મેળવી શકતા નથી. યોજનાનો સાચા અર્થમાં લાભાર્થીઓને લાભ મળતો જોઈને સરકારી કર્મચારીઓ પણ પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કરી રહ્યા છે. અમે લોકોને આયુષ્માન કાર્ડ, આભા કાર્ડ, PMJY વિશે અને મોટી સંખ્યામાં મતલબ તબીબી સેવાઓ આપી રહ્યા છે અને લોકો સારી રીતે સેવાનો લાભ લઈ રહ્યા છે. અને આ જે સંકલ્પ યાત્રા છે એ ગામ લોકોને બહુ સારી રીતે ફાયદો આપશે એવું લાગી રહ્યું છે. ગામના દરેક લોકોને છેવાડા સુધીના ગામને સરકારશ્રીનો દરેક યોજનાનો લાભ મળી રહે એ હેતુથી ઉમદા કાર્યક્રમ સરકારશ્રી તરફથી ગોઠવાયેલો છે, જેનો સારો એવો પ્રતિસાદ દરેક ગામને દરેક વ્યક્તિને ઘર ઓગણે મળી રહે એ હેતુથી આ કાર્યક્રમનો સારો એવો આયોજન થઈ રહેલ છે. આમ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી છેવાડાના માનવી સુધી સરકારની તમામ યોજનાઓનો લાભ પહોંચી રહ્યો છે. કેમેરામેન રતનસિંહ સોલંકી સાથે હરેશ ઠાકોર, પ્રવેગ TV, બનાસકાંઠા.